मैं शुक्र अरज करूँ कि मुलाए हमारा हिंदू ने शरफ बख्शू के आ किताब नजा पढ़वानी रजा फरमावी। એમ શીખવા મળ્યું કે ફેમિલી અને રિલેશન્સ એ બધું કેવી રીતે મેનેજ કરવાનું ને કેવી રીતે હમણાં મારી શાદી તો નથી થઈ પણ આગળ એમ ધ્યાન રાખીશ આ સબબના સબબ કે શું નિસ્બતમાં શું ચીજો છે, શું ચીજો ધ્યાન રાખવાની અને શું ચીજો સહી છે અને સહી રાસ્તા પર લઈને જશે, દીનના રસ્તામાં લઈને જશે। જે ભાઈ સાહેબ અમારે સમજાવી રહ્યા છે और जो लर्निंग्स हमारे मिली रही છે ઘણી અને ઘણી યુઝફુલ છે। આજે અગર મેં મારી વાત કરું તો આજે મને મારી મેરેજને 17-18 યર્સ થઈ ગયા, બટ એટલું ડીપલી જઈને આ सब ચીજોને आज तक कभी सोचूं भी नહોતું और कभी इस आ लेवल तक इम्प्लीमेंट भी नહોતું करूँ। लेकिन आज आ सब चीज़ों की जो टीचिंग्स मिली है, मतलब एक तरह से लाइफ टर्निंग टीचिंग्स है जो हमारे नसीब થઈ રહી છે। मौलानी दुआ से और इना एहसानो करम है कि आज हमारे आ टॉपिक निकाह और मैरेज, आफ्टर मैरेज, बिफोर मैरेज શું ચીજોનો ખ્યાલ રાખવું જોઈએ જેનાથી તમારી લાઈફ ઘણી અને ઘણી બહેતર થઈ શકે છે। ઘરના અંદર બેશુમાર તમારે ખુશીઓ મિલી શકે છે, તમારી પર્સનલ લાઈફ ઘણી और એન્જોયેબલ और હેપી થઈ શકે છે। આ सब ચીજોની જો બારીકીઓ શીખવાનું મિલ્યું છે એ ઘણી અને ઘણી ફાઇન છે।